जय श्री कृष्ण विद्यार्थी मित्रों। धोरण 11 विषय नामना मूળ તત્વો ચેપ્ટર નંબર 6 હિસાબી પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો। હિસાબી જે ગણતરી રાખતા હોય એ કે નામાની પદ્ધતિમાં આપણે જે હિસાબો રાખતા હોઈએ છીએ એની પદ્ધતિ, એની ધારણાઓ, એના ખ્યાલો વિશેની તેમજ એના સિદ્ધાંતો વિશેની માહિતી આપણે આ ચેપ્ટર દ્વારા મેળવીશું। તો સૌથી પહેલી આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ। તો નામાને સામાન્ય રીતે ધંધાની ભાષા કહેવામાં આવે છે। નામું જે શબ્દ કીધેલો છે એને આપણે ધંધાની ભાષા એટલે કે ધંધાના જે હિસાબો રાખીએ છીએ એની આપણે ભાષા તરીકે ઓળખીએ। જો કે નામું એ ધંધા સિવાયની સંસ્થાઓ માટે પણ એટલું જ મહત્વનું છે। જેવી રીતે દરેક ભાષા માટે તેના વ્યાકરણના નિયમો જરૂરી હોય છે તેમજ નામા પદ્ધતિ માટે અમુક સિદ્ધાંતોનો ઉપયોગ કરવો જરૂરી હોય છે। તો આ સિદ્ધાંતોને સમજવાથી નામા પદ્ધતિની સારી સમજ આપણે મેળવી શકીએ અને હિસાબોમાં એકરૂપતા માટે હિસાબો લખતી વખતે અને હિસાબી પત્રકો તૈયાર કરતી વખતે અમુક સિદ્ધાંતો, ખ્યાલો, પ્રણાલિકાઓ અને ધારણા વગેરેનો ઉપયોગ થાય છે। તો આ સિદ્ધાંતો, ખ્યાલો, પ્રણાલિકાઓ, ધારણાઓ, અનુમાનો વગેરે શબ્દો ઘણી વખત એકબીજાના પર્યાય એટલે કે સમાન જેવા વપરાતા હોય છે, પરંતુ આવા સિદ્ધાંતોને નામાના પદ્ધતિના આપણે સૈદ્ધાંતિક અને તાર્કિક આધાર જ પૂરો પાડે છે। તો આ સિદ્ધાંતો તર્કના આધારે નક્કી કરવામાં આવતા હોય છે અને તેથી હિસાબી માહિતી કે હિસાબી અહેવાલનો ઉપયોગ કરનાર દરેક વર્ગ હિસાબી માહિતીને સમાન રીતે સમજે છે, એટલે કે એક જ અર્થ બધામાં નીકળતો હોય છે। તો એના માટે કરીને વિષયના નિષ્ણાંતો દ્વારા ગહન ચર્ચાના આધારે એટલે કે અંદરની ઊંડાણપૂર્વક ચર્ચા કરેલ અને આવા સિદ્ધાંતોને તૈયાર કરવામાં આવ્યા છે અને આ સિદ્ધાંતોનો વ્યવહારમાં મોટા ભાગના હિસાબનીશો જે છે એનો ઉપયોગ કરતા હોવાથી અને સ્વીકારતા હોવાથી તેને આપણે સામાન્ય રીતે સ્વીકારેલા હિસાબી સિદ્ધાંતો તરીકે પણ ઓળખીએ છીએ। એટલે કે અહીં કને જો દીધેલો છે જનરલી એક્સેપ્ટ એકાઉન્ટિંગ પ્રિન્સિપાલ। હવે બીજું દીધું છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફિકેટ પબ્લિક અકાઉન્ટ્સ AICPA, એનું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો એના મુજબના સિદ્ધાંતો એ સામાન્ય કાયદો અથવા તો નિયમો છે જેને આપણે માર્ગદર્શન તરીકે અથવા તો આધાર તરીકે વ્યવહારમાં સ્વીકારવામાં આવે છે અને હિસાબોનો સિદ્ધાંતોનો જે વિકાસ માટે કરવામાં આવ્યો હોય કે હિસાબી માહિતી કે અહેવાલનો ઉપયોગ કરનાર વ્યક્તિ કે તેને તૈયાર કરનાર વ્યક્તિ માહિતીને સમાન રીતે સમજે અને તૈયાર કરે। તો આ ખ્યાલો કે સિદ્ધાંતોમાં જડતા નથી, પરંતુ આ સિદ્ધાંત જે છે એ સર્વ સ્વીકૃત એટલે કે બધાએ સ્વીકાર કરેલ અને એના દ્વારા તૈયાર જ થઈ શકે જ્યારે હિસાબો લખનારા અને હિસાબી માહિતીનો ઉપયોગ કરનારા બધા તેને સમાન રીતે સમજે અને તે વ્યવહારિક હોય અને હેતુલક્ષી પણ હોય છે। જો આવા સિદ્ધાંતો બધા લોકો દ્વારા એક સરખી રીતે સમજવામાં, સ્વીકારવામાં કે અમલમાં મૂકવામાં ન આવે તો દરેક હિસાબનીશ એટલે કે જેટલા પણ વ્યક્તિઓ હિસાબ રાખનારા વ્યક્તિઓ જે છે તેનો ઉપયોગ પોતાની અંગત સમજ અને માન્યતા મુજબ જ હોય છે। જો આવું થાય તો હિસાબી માહિતીમાં એક સૂત્રતા જળવાય નહીં અને ખોટી અથવા તો બિનઉપયોગી અથવા તો આપણે એમ કહી શકીએ કે અમુક લોકોની જે માન્યતા મુજબની માહિતી મળે જે ઉપયોગી થવાના બદલે જુદી જ પરિસ્થિતિ ઊભી કરી શકે છે। તો માટે આ મૂળભૂત હિસાબી સિદ્ધાંતોની સમજ મેળવવી જરૂરી છે કે જેના દ્વારા હિસાબોને સૈદ્ધાંતિક અને તાર્કિક આધાર પૂરો પાડી શકાય। હવે આપણે હિસાબી સિદ્ધાંતો, ખ્યાલો અને પ્રણાલિકાઓ વિશેની માહિતી મેળવી।
તો જુદા જુદા લેખકો જે છે એને સિદ્ધાંતો, ખ્યાલો, પ્રણાલિકાઓ અને ધારણાઓનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરેલ છે. અને આમ છતાં પણ અહીં આ ખ્યાલો, સિદ્ધાંતો, પ્રણાલિકાઓ કે ધારણાઓ વગેરે નામોથી જુદા જુદા દર્શાવવાના બદલે નીચે મુજબ એને દર્શાવવામાં આવ્યા છે. તો સૌથી પહેલો જે સિદ્ધાંત આપેલો છે ચાલુ પેઢીની ધારણા. સૌથી પહેલો સિદ્ધાંત આપણને એમ દીધેલો છે ચાલુ પેઢીની ધારણા. બીજા નંબરનો સિદ્ધાંત આપેલો છે એક સૂત્રતા. ત્રીજા નંબરનું કીધું છે ઉપજ ખર્ચનું સંપાદન. ચોથા નંબરનો સિદ્ધાંત છે હિસાબી એકમ. પાંચમા નંબરનું નાણાકીય માપ. છઠ્ઠા નંબરનું હિસાબી સમય. સાતમા નંબરનું પૂર્ણ રજૂઆત અથવા તો પૂર્ણ ઉલ્લેખ. આઠમા નંબરનો મહત્વતા. નવમા નંબરનો દૂરદર્શિતા કે ડહાપણ અથવા તો શાણપણ. દસમા નંબરનો પડતર. 11મા નંબરનો વ્યવહારની બેવડી અસર અથવા તો દ્વિઅસર એટલે કે બે અસર જે આપવામાં આવતી હોય એ. 12મા નંબરનું દીધું છે ઉપજ અને ખર્ચની મેળવણી. 13મા નંબરનું કીધું છે ઉપજનું સંપાદન. 14મા નંબરનું કીધું છે ચકાસણી ક્ષમતા અને પુરાવાની હેતુલક્ષિતતા. હવે ઉપરના જેટલા પણ ખ્યાલો આપણને દર્શાવેલા છે અને એના પૈકી ધોરણ 11ની અંદરમાં આપણે જે પાઠ્યપુસ્તકમાં આપણને વિસ્તારપૂર્વક જે દીધેલા છે એ ફક્ત પહેલા 11 જે છે એ જ સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવે છે. બાકીના જે નામ આપેલા છે એ માત્ર આપણે જાણકારી માટે ટૂંકમાં માહિતી આપવામાં આવી છે કે એટલા સિદ્ધાંતો આપણને આપેલા છે. એમાં આપણા પાઠ્યપુસ્તકમાં એટલે કે 11મા ધોરણની અંદરમાં માત્ર 11 જ સિદ્ધાંતો આવશે. તો હવે આપણે એ બધા સિદ્ધાંતોને એક પછી એક વિસ્તારપૂર્વક સમજતા જઈએ. હવે આપણે સૌથી પહેલો સિદ્ધાંત જોઈએ તો પહેલો સિદ્ધાંત આપેલો છે ચાલુ પેઢીની ધારણા. હિસાબી પદ્ધતિનો આ અગત્યનો ખ્યાલ છે. આ ખ્યાલ મુજબ જ્યારે ધંધો શરૂ કરવામાં આવે ત્યારે એવી ધારણા કરવામાં આવે છે કે ધંધો ભવિષ્યમાં લાંબા સમય સુધી ચાલુ રહેવાનો છે. તેથી તેને ચાલુ પેઢીની ધારણા તરીકે ઓળખવામાં આવે છે કે ધંધાની જ્યારે શરૂઆત થઈ તો એ ધંધો લાંબા સમય સુધી ટકી રહેશે એવી ધારણાના આધારે આપણે બધી કામગીરી કરતા હોઈએ છીએ. અને ચાલુ પેઢીના ખ્યાલ આધારિત અમુક ઉદાહરણો નીચે મુજબ દીધેલા છે એ આપણે ઉદાહરણો જોઈએ. સૌથી પહેલું આપણને કીધું છે કે કાયમી મિલકતો તાકાત સરવૈયામાં તેની ઘસારા બાદ કિંમતે દર્શાવવાની. તો એ પણ લાંબા સમય માટેનો જ હોય છે. અન્ય શબ્દોમાં કહીએ તો તે ઉપજવા લાયક અથવા તો બજાર કિંમતે કાયમી મિલકતો તાકાત સરવૈયામાં દર્શાવવામાં આવતી નથી, પરંતુ કાયમી મિલકતો ધંધામાં લાંબા સમય સુધી ટકી રહેશે અને એના ઉપયોગ માટે ખરીદવામાં આવે છે અને એનું પુનઃવેચાણ જે છે એ પણ ખરીદવામાં આવતી નથી. તેથી ચાલુ પેઢીની ધારણા મુજબ તેની બજાર કિંમત દર્શાવવા બદલે તાકાત સરવૈયામાં તેની ઘસારા બાદ કિંમત જ દર્શાવવામાં આવે છે, કારણ કે આપણી મિલકત જે છે એ આપણી પાસે લાંબા સમય સુધી ટકી રહેવાની છે એવી આપણે ધારણા કરેલ છે. બીજા નંબરનું જોઈએ તો ચાલુ પેઢીના ખ્યાલના આધારે અગાઉથી જ ચૂકવેલ ખર્ચ તાકાત સરવૈયામાં મિલકત બાજુ દર્શાવવામાં આવે છે, કારણ કે ધંધો જે છે એ લાંબા સમય સુધી ટકી રહેવાનો છે અને એવી અપેક્ષા છે કે આવા અગાઉથી ચૂકવેલ ખર્ચનો લાભ ભવિષ્ય માટે મળશે. તો આના માટે પણ ચાલુ પેઢીની ધારણા જ લાગુ પડે છે. ત્રીજા નંબરનું જોઈએ પ્રસારિત મહેસૂલી ખર્ચા ઘણી વખત તાકાત સરવૈયામાં મિલકત બાજુ પર દર્શાવવામાં આવે છે, કારણ કે ચાલુ પેઢીની ધારણા મુજબ ધંધો લાંબો સમય સુધી ચાલુ રહેશે અને એકમને લાંબા સમય સુધી આવા ખર્ચનો લાભ પણ ભવિષ્યમાં મળશે. તો આવી એક પ્રકારની ધારણા થઈ. ચોથા નંબરનું કીધું છે
થયેલ માલનું મૂલ્યાંકન માટે થયેલ પડતરના આધારે કરવામાં આવે છે, પણ તેની ઉપજવા લાયક જે કિંમત છે એના આધારે આવું મૂલ્યાંકન કરવામાં આવતું નથી. તો ચાલુ પેઢીની ધારણાના આધારે આમ કરવામાં આવે છે. કોઈ પણ સમયે ધંધાકીય એકમમાં અર્ધ તૈયાર માલ હોઈ શકે. જો ધંધો બંધ થાય તો આવા અર્ધ તૈયાર માલની ખૂબ જ ઓછી કિંમત ઉપજી શકે છે અને તે સંજોગોમાં આવા સ્ટોકની કિંમત ઉપજવા લાયક કિંમત જ ગણવી જોઈએ. પરંતુ જો ચાલુ પેઢીની ધારણા મુજબ આપણે એવું અનુમાન કરી શકીએ કે ઉત્પાદનની પ્રક્રિયા માલ પૂર્ણ થઈ જાય ત્યાં સુધી ચાલશે અને તેથી તૈયાર માલ અસ્તિત્વમાં આવશે. આથી આવા અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન તેની ઉપજવા લાયક કિંમતના બદલે તેની પાછળ થયેલ ખર્ચ કે પડતરના આધારે કરવામાં આવે છે. તો આવા ખ્યાલને આપણે ચાલુ પેઢીનો ખ્યાલ પણ ગણી શકીએ, કારણ કે અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન આપણે પડતરના આધારે કરીએ છીએ. હજી માલ પૂર્ણ રીતે તૈયાર થયેલો નથી અને એની સ્ટોકની જે ઉપજવા લાયક કિંમત છે એ જ મુજબ આપણે ગણીએ છીએ, કારણ કે એવું અનુમાન કરીએ છીએ કે ઉત્પાદનની પ્રક્રિયા ભવિષ્યમાં પૂર્ણ જ થઈ જશે અને આપણને માલ વેચાશે, જેમાંથી આપણને લાભ પણ પ્રાપ્ત થશે. 5મા નંબરનો ખ્યાલમાં જોઈએ તો હિસાબી મુદ્દતના અંતે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. જ્યારે ચાલુ પેઢીની ધારણાના આધારે ધંધાનું આયુષ્ય ખૂબ જ લાંબુ ધારવામાં આવે છે, ત્યારે પેઢીમાં હિત ધરાવનાર દરેક પક્ષકાર ધંધો બંધ થાય ત્યાર સુધી ધંધાનું પરિણામ કે પરિસ્થિતિની માહિતી માટે રાહ જોઈ શકે નહીં. આથી ધંધાના નફા નુકસાન અંગેની તથા મિલકતો અને દેવા અંગેની વ્યાજબી સમયગાળાના અંતે વખતો વખત માહિતી મળતી રહે અને એ માટે નિયમિત હિસાબો પણ લખાતા હોય. એટલે કે જે કંઈ પણ હિસાબી પ્રક્રિયા થઈ હોય તો હિસાબોની નોંધણી તુરંત જ થતી હોય છે અને નક્કી કરેલ સમય એટલે કે હિસાબી મુદ્દતના અંતે નાણાકીય પત્રકો તૈયાર કરવાના હોય છે. આપણે વિધાન હિસાબી સમયના આધારે પણ જોડી શકીએ છીએ, કારણ કે અહીંયા કને સમયગાળો પણ આવે છે. તો આ જે મુદ્દો છે એને આપણે હિસાબી સમયના ખ્યાલ સાથે પણ જોડી શકીએ છીએ અને ચાલુ પેઢીના ખ્યાલ સાથે પણ જોડી શકીએ છીએ. બંને ખ્યાલ આ મુદ્દા માટે યોગ્ય ગણી શકાય. બીજા નંબરનો ખ્યાલ કીધો છે આપણને એક સૂત્રતા કે સુસંગતતાનો ખ્યાલ. તો અહીં કને આપણે ધંધામાં જે છે એક સૂત્રતાનો ખ્યાલ અહીં કને સૂચવે છે કે હિસાબો લખતી વખતે તેમજ નાણાકીય પત્રકો કે અહેવાલોની રજૂઆત કરતી વખતે દર વર્ષે એક સરખી હિસાબી નીતિઓ તેમજ વિધિઓ અને પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ધંધામાં આપણે જે હિસાબો જે છે એમાં એક સૂત્રતા કે સુસંગતતા જળવાઈ રહે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો હિસાબો અને હિસાબી પત્રકો તૈયાર કરતી વખતે જે નીતિ વિધિ અને પદ્ધતિનો ઉપયોગ કરેલ હોય એ સતત દરેક વર્ષે એક સરખો રહેવો જોઈએ. એટલે કે એક વખત પેઢી કે એકમે કોઈ એક હિસાબની પદ્ધતિનો ઉપયોગ કરીને કર્યો હોય પછીના વર્ષોમાં પણ તે જ પદ્ધતિ અનુસરવી જોઈએ. આમ કરવાથી ધંધાના હિસાબોમાં એક સૂત્રતા જળવાઈ રહેશે. સિવાય કે તેમ ન કરવા માટે કોઈ સબર કારણ પણ હોવું જોઈએ. જો આવી સૂત્રતા જળવાય તો જ હિસાબો સરખામણી લાયક, એટલે કે આપણે હિસાબોમાં સરખામણી કરી શકીએ કે ગયા વર્ષે કેટલો નફો હતો અને ભવિષ્યમાં એટલે કે આવતા વર્ષે કેટલો નફો આપણે કરી શકીએ છીએ. એમાં આપણે એક સૂત્રતા જળવાઈ રહે. જો આવી એક સૂત્રતા કે સુસંગતતા ન જળવાય તો હિસાબી સરખાવી શકાય, એટલે કે હિસાબો જે છે એ સરખાવી શકાતા નથી અને ઘણી વખત આવા હિસાબો ગેરમાર્ગે પણ દોરાઈ શકાય છે.
ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ એક વર્ષમાં પ્રથમ આવે અને પ્રથમ જાય, એટલે કે સ્ટોક જે છે, માલ જે છે, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ FIFO પદ્ધતિ મુજબ સ્ટોકનું મૂલ્યાંકન કરે અને પછીના વર્ષોમાં જો શક્ય હોય ત્યાં સુધી જ આ પદ્ધતિથી જ સ્ટોકનું મૂલ્યાંકન કરવું જોઈએ. જો દર વર્ષે સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિમાં બદલાવવામાં આવે તો હિસાબોની સરખામણી લાયક રહેતા નથી અને નફા નુકસાનની જે જુદી જુદી સ્થિતિઓ પણ ઉપસ્થિત થતી હોય છે. અને એક સૂત્રતાનો સિદ્ધાંત જે છે એ સૂચવે છે કે પદ્ધતિઓમાં વારંવાર ફેરફાર ન કરવો જોઈએ. એક સૂત્રતા તો જ જળવાઈ શકે, સિવાય કે ફેરફાર કરવા માટે જ ફરજ પડે તેવા કોઈ પણ કારણો હોય કે અહીં કંઈ પણ યાદ રાખવું હોય કે હિસાબી નીતિ કે પદ્ધતિ અથવા તો વિધિ હિસાબી સિદ્ધાંતો કે ખ્યાલોના આધારે અપનાવવામાં આવે છે, તેનાથી એક સૂત્રતાનો ભંગ થતો નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો સ્ટોકના મૂલ્યાંકનની કિંમતથી કે બજાર કિંમતે બેમાંથી જે કિંમત ઓછી હોય તે કિંમતે વર્ષો વર્ષ નોંધ કરવાની હોય. જો આમ કરવાથી હિસાબી સૂત્રતા જે છે એ સિદ્ધાંતનો ભંગ થતો નથી, કારણ કે જો ઓછું હોય, જે કિંમત ઓછી હોય એ કિંમતે જ નોંધ કરવાની હોય છે. એમાં પછી બજાર કિંમત પણ હોઈ શકે અને પડતર કિંમત પણ હોઈ શકે. તો આનાથી આપણે એક સૂત્રતા જળવાઈ રહે છે અને એક સૂત્રતાનો સિદ્ધાંત જે છે એ પદ્ધતિઓમાં વારંવાર ફેરફાર ન કરવો જોઈએ એ પણ આપણને સૂચવે છે. અને એના સિવાય કે ફેરફાર કરવા માટે ફરજ પડે તો કોઈ પણ કારણસર અહીં યાદ પણ રાખવું પડે છે. તો એના માટે કરીને આપણે એક સૂત્રતાનો સિદ્ધાંત જે છે એનો ઉપયોગ કરવો જરૂરી છે. તો એક સૂત્રતાનો સિદ્ધાંત જુદા જુદા સમયમાં એક સૂત્રતાના સંદર્ભમાં છે, પરંતુ તેનો અર્થ એવો નથી થતો કે જુદા જુદા પ્રકારમાં હિસાબો જે છે એ વ્યવહારોમાં એક સરખી રીતે હિસાબી વિધિ કે પદ્ધતિ હોવી જ જોઈએ. તો આ સિદ્ધાંત એવું સૂચવે છે કે કોઈ પણ એક પ્રકારના વ્યવહાર માટેની વિધિ કે પદ્ધતિ અને એક હિસાબી સમયથી બીજા હિસાબી સમય વચ્ચે સુસંગતતા હોવી જોઈએ. ઉદાહરણ તરીકે જોઈએ તો કાયમી મિલકતો તેની પડતર કિંમતના આધારે મૂલ્યાંકન કરવામાં આવે. જ્યારે સ્ટોકનું મૂલ્યાંકન પડતર અથવા તો બજાર કિંમત બેમાંથી ઓછી હોય એ કિંમતે કરવામાં આવે. તો આવા નિયમોનું પાલન કરવાથી આપણી એક સૂત્રતાના સિદ્ધાંતનો ભંગ થતો નથી. એ આપણી એક સૂત્રતા જે છે એ જળવાઈ રહે છે, જેથી આપણને હિસાબી ધંધામાં પણ સરળતા રહી શકાય. ત્રીજા નંબરનું કીધું છે આપણે સંપાદનનો અથવા તો ઉપજ ખર્ચના સંપાદનનો સિદ્ધાંત. હવે અહીં કને આપણે જોઈએ કે આ સિદ્ધાંત મુજબ અને ખર્ચ ક્યારે સંપાદિત થયેલ ગણાય તે આપણને જણાવવામાં આવે છે. આ સિદ્ધાંત મુજબ આવક કે ખર્ચ જે સમયને લગતી ઉપજ કે ખર્ચ હોય તે સમયની આવક કે ખર્ચ ગણવા જોઈએ, પછી ભલે ને તે સમયમાં રોકડ જ ન મળી હોય કે ન ચૂકવાઈ હોય. આમ ઉપજ કે ખર્ચ જે સમયગાળાને લગતા હોય તે સમયગાળામાં તેનું સંપાદન થયેલ છે તેમ ગણવું. આ સિદ્ધાંત મુજબ આવકનું સંપાદન ત્યારે થયેલું ગણાય જ્યારે તે કમાઈ લીધી હોય અથવા તો મળવા પાત્ર હોય, પછી ભલે ને તે રોકડમાં મળી હોય અથવા તો ન મળી હોય. એ જ રીતે ખર્ચમાં પણ એવું જ કીધેલું છે, ત્યારે સંપાદિત થયેલ ગણાય જ્યારે તે ખર્ચ થયો હોય, પછી ભલે ને ખર્ચ ચૂકવવા પાત્ર હોય કે ન હોય, એટલે કે રોકડમાં ચૂકવાયો હોય કે ન હોય, પરંતુ જ્યારે ખર્ચ ઊભો થાય તરત જ એની નોંધણી કરવામાં આવે. એને કહેવામાં આવશે સંપાદનનો સિદ્ધાંત. આવક કે ખર્ચના સંપાદન માટે બે જુદી જુદી પદ્ધતિઓ દીધેલી છે. એક દીધું છે રોકડના આધારે, બીજા નંબરનું કીધું છે કે આપણને સંપાદનના આધારે. તો બંનેને આપણે જોઈએ કે રોકડના આધારે આવક ત્યારે જ નોંધવામાં આવે છે કે જ્યારે રોકડ મળી ગઈ હોય ત્યારે, અને ખર્ચ નોંધવામાં આવે છે કે જ્યારે આપણે ખરેખર ચૂકવેલો હોય
ત્યારે ફક્ત અમુક પ્રકારના જે વ્યવસાયિકો જે છે એમાં જ આ સિદ્ધાંત લાગુ પડે છે. જેમ કે ડોક્ટર હોય તો તરત જ નાણાં લઈ લેશે, વકીલને પણ તરત જ નાણાં ચૂકવવા પડે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ બધા માટે રોકડ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે, એટલે કે એ મુજબ આપણે હિસાબો રાખી શકાય છે. કંપનીઓ માટે ઉપજ કે સંપત્તિનો પદ્ધતિ મુજબ હિસાબો રાખવા ફરજિયાત છે, કારણ કે એમાં મોટાભાગના વેપારી પેઢીનું સંપાદન સિદ્ધાંતના આધારે આવક કે ખર્ચની નોંધ હિસાબોમાં કરતા હોય છે. એમાં રોકડ પદ્ધતિની ચર્ચા અહીં ફક્ત સંપાદન પદ્ધતિ સારી રીતે સમજી શકાય તે માટે જ કરેલી છે. કોઈ પણ સ્પષ્ટ સૂચના ન હોય કે એના અભાવે એવી ધારણા કરવામાં આવે કે હિસાબો સંપાદનના સિદ્ધાંત મુજબ રાખવામાં આવતા હોય છે. તો આવકનો જે ખ્યાલ જે છે એ ઉપજના સંપાદનના ખ્યાલ જેવો જ છે કે જે ઉપજ ક્યારે સંપાદિત થયેલ ગણાય તે માટે જરૂરી માર્ગદર્શન આપે છે. પરંતુ જ્યારે આપણે સંપાદનના ખ્યાલનો અભ્યાસ કરીએ ત્યારે તેમાં ફક્ત આવકના સંપાદન વિશે જ નહીં પરંતુ ખર્ચ વિશે પણ માહિતી એટલે કે ખર્ચ ક્યારે થયેલ છે એ પણ ગણવો જોઈએ અને એનો સમાવેશ પણ એમાં થઈ જતો હોય છે. હવે આ ખ્યાલના એટલે કે આ સિદ્ધાંત જે દીધેલો છે એને અમુક આપણે ઉદાહરણ દ્વારા સારી રીતે સમજીએ. તો સૌથી પહેલા નંબરનું આપણને કીધેલું છે, જ્યારે માલનું ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે હિસાબોમાં આવક સંપાદિત થયેલી ગણાય છે. એટલે કે આવક જે છે એ ઊભી થશે કે એ વ્યક્તિ જેને માલ ખરીદ્યો છે એ ભવિષ્યમાં આપણને નાણાં આપશે, એટલે કે આવક જે છે એ ઉપજ થઈ છે એવું આપણે વિચારણા કરી શકીએ. પછી ભલે ને રોકડ મળી હોય પરંતુ ઉધાર વેચાણ ત્યારે જ આવક સંપાદિત થયેલી ગણવામાં આવે છે, એટલે કે માલ તો ત્યારે જ વેચાઈ ગયો છે. તો એવી આપણે ધારણા કરી લેવાની કે આવક આપણને વ્યક્તિ ભવિષ્યમાં આપશે. અહીં આવી ઉપજ જે છે એટલે કે ઉપજેલી કે સંપાદિત થયેલી આવક ગણવા પાછળનો તર્ક એવો છે કે વ્યક્તિ ઉધાર માલ વેચેલ છે તે વ્યક્તિ કરાર મુજબ કાયદાની દ્રષ્ટિએ આ માલના પૈસા ચૂકવવા માટેનો જવાબદાર છે અને તેથી તેના પાસે જે પૈસા ભવિષ્યમાં મળવાના જ છે અને એ આવક જે છે એ આપણને સંપાદિત ગણવાની જ હોય છે. તે લગભગ સુનિશ્ચિત રીતે વસૂલ થઈ શકે તેમ છે, એટલે કે આવક આપણને પ્રાપ્ત થવાની જ છે. તેથી માલના વેચાણની આવક જે છે જ્યારે માલનું વેચાણ થાય ત્યારે જ એની નોંધ કરવામાં આવેલ છે કે આપણને ઉપજ થઈ ગઈ છે અને એવું સંપાદિત ગણી શકાય છે. આમ સંપાદનના સિદ્ધાંત મુજબ માલનું વેચાણ થાય ત્યારે ભલે રોકડ મળી હોય કે ન મળી હોય પરંતુ માલ વેચાણ થયેલો છે એટલે કે આવકની ઉપજ થયેલ છે એમ ગણી અને નોંધ કરવામાં આવતી હોય છે. હવે એ જ મુજબ આપણે બીજા નંબરનું ઉદાહરણ જોઈએ તો માર્ચ 2016ના માસ માટે ચૂકવવાનો પગાર ભલે ને એપ્રિલ 2016માં ચૂકવાય પરંતુ ગણતરી આપણે કેની કરશું? માર્ચ મહિનાની, કારણ કે એ ખર્ચો કયા મહિનાનો હતો? માર્ચ મહિનાનો. તો પગાર આપણે માર્ચ મહિનાનો ચૂકવીએ ભલે આપણે એપ્રિલમાં, પણ ખર્ચ કયાનો હતો? માર્ચ મહિનાનો. તો એ પ્રમાણે આપણે એની નોંધ કરતા હોઈએ છીએ, કારણ કે માર્ચ મહિનામાં કર્મચારીઓની જે સેવા દીધી હતી એના બદલે એને લાભ જે આપવાનો હોય છે એટલે ખર્ચો આપણે માર્ચ મહિનાનો ગણીએ છીએ. તો સંપાદનના સિદ્ધાંતના આધારે આ ખર્ચ છે એ માર્ચ 2016 માટે જ કરવામાં આવેલ હોવાથી જે સમયને લગતો હોય એ સમયમાં આપણે એની નોંધ કરવાની રહેશે. તો આવાને આપણે સંપાદનનો સિદ્ધાંત ગણી શકીએ. હવે આપણે એ જ મુજબ ત્રીજું એક ઉદાહરણ જોઈ લઈએ કે માલના વેચાણ અંગે અગાઉથી જ રોકડ મળી ગઈ હોય તો પણ જ્યાં સુધી માલનું વેચાણ ન થાય ત્યાં સુધી અથવા તો જ્યાં સુધી આ ઓર્ડર માટે માલ પૂરો પાડવામાં ન આવે ત્યાં સુધી આવક સંપાદિત થયેલ ગણાતી નથી. તો સંપાદનના સિદ્ધાંતના આધારે આવક ત્યારે જ સંપાદિત થયેલી ગણાશે જ્યારે તે કમાયેલ હોય અથવા તો મળવાપાત્ર હોય. અહીં
અગાઉથી રોકડ મળી ગયેલ હોવા છતાં પણ આપણે હિસાબોની અંદરમાં આવક સંપાદિત થયેલ છે એમ આપણે નોંધણી કરતા નથી, કારણ કે જ્યાં સુધી આ અગાઉથી મળેલ આવક જે છે એ પૈસાની સામે માલ જે છે એ ગ્રાહકને પૂરો પાડવામાં ના આવે ત્યાં સુધી આવક જે છે એ સંપાદિત કરી શકાય નહીં. તો અહીં કારણે આપણે એમ સમજવામાં આવે છે કે જ્યાં સુધી આપણે સામે પક્ષકારને માલ આપતા નથી ત્યાં સુધી આપણને આવક પ્રાપ્ત થાય નહીં, ભલે ને એ પૈસા એડવાન્સમાં આપણને મળી ગયા હોય. અને આ જ પ્રકારે ઉધાર વેચાણ જે છે, માલ આપણી પાસે જાય છે એટલે ભલે ને ભવિષ્યમાં રૂપિયા મળવાના હોય પરંતુ એની આવક જે છે એ સંપાદિત થઈ ગઈ ગણાય અને એડવાન્સની જે રકમ હોય છે એ સંપાદિત આવક ગણાતી નથી.